વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વટવા વિધાનસભાના ઉમેદવાર હસમુખ પટેલ દ્વારા ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વસ્ત્રાલ ખાતે કાર્યાલય શુભારંભ સભા યોજાયો હતો. એક તરફ રૂપાલા અને સમગ્ર ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખભાઈ પટેલ દ્વારા નવા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે યોજાયેલી કાર્યાલય શુભારંભ સભામાં ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ જાદવ તેમજ ઉમેદવાર હસમુખ પટેલે હાજરી આપી હતી. તેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ જાદવ દ્વારા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે વટવા વિધાનસભા વોર્ડના સર્વે મુખ્ય હોદ્દેદાર અને નગરસેવકો તેમજ મોરચાના સર્વે કાર્યકર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દરેક કાર્યકર અને અધિકારીઓની ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો. તેમજ પ્રદીપસિંહ જાડેજા, બાબુ જાદવ તેમજ હસમુખ પટેલ દ્વારા મંચ પરથી ભાષણ આપવામાં આવ્યું હતું.